હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, આપણે પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 અને ધોરણ 10 વિષય તમારું જે સામાજિક વિજ્ઞાન છે, તો સામાજિક વિજ્ઞાનનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. અને આ પેપર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે. અને આ પેપર આજે લેવાયેલું છે. તારીખ તમે જોઈ શકો છો 6/10/2025 અને વાર સોમવાર. આજનું આ લેટેસ્ટ પેપર છે. તો શરૂઆત આપણે કરવી છે આ પેપરની. ચલો આગળ વધું છું એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે તમે ધોરણ 10માં અભ્યાસ કરો છો અને ધોરણ 10 ને લગતા તમામ જે વિષયો છે જેના પેપર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં લેવાઈ ગયેલા છે, એ પેપરનું ફૂલ્લી પેપર સોલ્યુશન તમને આપણી આર્યન ક્લાસીસ ચેનલની અંદર મળી જશે. વિડીયો મેળવવા માટે તમારે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે પ્લેલિસ્ટમાં જઈ અને દરેકે વિડીયો જોઈ શકો છો. ગણિત છે, પછી ઇંગ્લિશ છે, ગુજરાતી છે, જે પેપર લેવાઈ ગયા છે એના વિડીયો તમને મળી જશે. ચાલો શરૂઆત કરું છું. વિભાગ એની અંદર તમને માંગ્યા મુજબ જવાબ આપવાના છે અને એમાં તમને યોગ્ય જોડકા જોડો એવું પૂછ્યું છે. હું તમને ઝૂમ આઉટ કરી દઉં છું, થોડું તમને દેખાય. ચલો પહેલા કીધું છે 1 નંબરમાં અંબાજી. તો હવે અહીંયા સામે બીમાં તમને જવાબ આપેલો છે, શોધવાનો છે. તો ભાઈ અંબાજી કઈ જગ્યાએ આવ્યું છે? તો અંબાજી બનાસકાંઠામાં આવેલું છે. તો અહીંયા આપણે લખી દઈશું શ્રી, અથવા અંબાજીની સામે એરો કરી અને તમારે લખવાનું છે બનાસકાંઠા. ચાલો પછી પ્રશ્ન નંબર 2 માં કીધું છે સંગીતની ગંગોત્રી. તો ભાઈ સંગીતની ગંગોત્રી કોણ છે? તો સામવેદ છે. આપણે 4 વેદ છે એમાંથી જવાબ આવશે સામવેદ. તો સંગીતની ગંગોત્રી સામવેદ. પ્રશ્ન નંબર 3 માં કીધું છે નાટ્યશાસ્ત્ર. તો નાટ્યશાસ્ત્રની રચના કોને કરી છે? ભરત મુનિએ કરી છે. તો જવાબ આવશે ભરત મુનિ. ચલો 4 માં કીધું છે અભયારણ્ય. તો અભયારણ્ય એ કયું છે ભાઈ? તો આમાંથી ચંદ્રપ્રભા એ આપણું અભયારણ્ય છે. શું કીધું છે? ચંદ્રપ્રભા એ આપણું અભયારણ્ય છે. પ્રશ્ન નંબર 5 માં કીધું છે ઇજારા શાહીને વેગ મળ્યો છે. ક્યારે? ખાનગીકરણ થયું ત્યારે ઇજારા શાહીને વેગ મળ્યો છે. તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થશે. ચલો આગળ વધવું છે. તો આપણને કીધું છે ખરા ખોટા. શું કીધું છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે તમારે જણાવવાનું છે. તો પ્રશ્ન નંબર 6 છે લોથલ કચ્છના ખદીરબેટમાં આવેલું છે. આ વિધાન સાચું છે? ના ભાઈ ના, ખદીરબેટમાં ક્યાંથી આવેલું છે? લોથલ કચ્છમાં આવ્યું જ નથી. લોથલ તો અમદાવાદમાં આવેલું છે. તો કચ્છ ક્યાંથી આવ્યું? ધોળાવીરા કે ધોળાવીરા કચ્છના ખદીરબેટમાં, તો ઓકે છે, તો સાચું. પણ લોથલ કીધું છે તો આ તદ્દન આપણો જવાબ ખોટો છે. ચાલો 7 માં કીધું છે કે સંસ્કૃત ભાષા ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિકાસની ભાષા હતી. તો આ પણ વિધાન આપણું ખોટું છે. પ્રશ્ન નંબર 8 જળ સર્વ સુલભ સંસાધન છે. તો અહીંયા આપણો જવાબ આવશે ખોટું. આ પણ ખોટું છે, આ પણ ખોટું છે, આ પણ ખોટું છે. 9 માં કીધું છે કોશી યોજના બિહાર રાજ્યમાં આવેલી છે. તો આ વિધાન પણ આપણું ખોટું છે. ચલો 10 માં વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે. તો આ વિધાન આપણું સાચું છે. તો મતલબ કે 6, 7, 8 અને 9 4 વિધાન ખોટા છે અને 1 વિધાન ખરું છે. ચાલો આગળ વધવું છે. તો સરસ મજાની આપણને ખાલી જગ્યાઓ આપેલી છે. યોગ્ય ખાલી જગ્યા આપણે પૂરવાની છે. 11 માં આપણને વાત કરી છે. 11 માં કીધું છે ઈડર ખાલી જગ્યા કલા માટે જાણીતું છે. તો ઈડર કઈ કલા માટે જાણીતું છે? તો ઈડર ચિત્રકલા માટે જાણીતું છે. 12 માં કીધું છે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે. તો ભારતનો પ્રાચીન ગ્રંથ કયો છે ભાઈ? ઋગ્વેદ છે. કયો છે? ઋગ્વેદ છે. ચલો આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 13 માં પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો તે આપણો જવાબ આવશે તળાવ. ચાલો 14 માં કીધું છે ભારતમાં સિંચાઈનું મુખ્ય માધ્યમ ખાલી જગ્યા છે. તો ભારતમાં સિંચાઈનું મુખ્ય માધ્યમ કયું છે? તો કૂવો અને ટ્યુબવેલ. જવાબ આવશે કૂવો અને ટ્યુબવેલ. ચલો 15 માં આર્થિક રીતે ભારત ખાલી જગ્યા દેશ છે. તો આર્થિક રીતે ભારત વિકાસશીલ દેશ છે. કેવો દેશ છે આપણો દેશ ભાઈ? વિકાસશીલ દેશ છે. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો આપણો પ્રશ્ન નંબર 16 છે. એમાં તમને ઉપર કીધું છે કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 16 છે ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે? તો ભારતનું કયું રાજ્ય છે જેમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે? તો આપણો જવાબ આવશે કેરળ. ચલો પ્રશ્ન નંબર 17 છે દુનિયામાં એક બે સ્થળેથી જ મળતું સંસાધન એટલે કયું સંસાધન? તો તે આપણો જવાબ આવશે એકલ સંસાધન.
ચાલો 18માં કીધું છે નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? કયો મસાલો એવો છે જેમાં ગુજરાત પ્રથમ ક્રમે એનું ઉત્પાદન કરે છે? તો જવાબ આવશે સરસવ. રેડી? ચાલો ત્યાંથી આપણે આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 19 છે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તો દ્રવિડ કુળની જૂની ભાષા છે તમિલ. જવાબ આવશે તમિલ. ચલો પ્રશ્ન નંબર 20 છે મહર્ષિ ચરક, તો ચરક સંહિતા, મહર્ષિ ચરકે ચરક સંહિતા લખી છે. તો ભાઈ મહર્ષિ પતંજલિએ શું લખ્યું છે? તો મહર્ષિ પતંજલિએ યોગશાસ્ત્રની રચના કરી છે. તો જવાબ આવશે યોગશાસ્ત્ર. ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 21માં એમાં તમને કીધું છે 1-2 વાક્યમાં તમારે જવાબ લખવાનો છે. તો પ્રશ્ન નંબર 21 છે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? એકદમ સિમ્પલ પ્રશ્ન છે, મસ્ત પ્રશ્ન છે. તો નદીઓને કહે છે લોકમાતા. જવાબ આવશે નદીઓ. ચાલો પ્રશ્ન નંબર 22 પર્યાવરણની સુરક્ષા માટે સૌપ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન કઈ સાલમાં થયું હતું? તો જવાબ આવશે ઈસવીસન 1972માં. ચાલો પછી 23માં કીધું છે સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? તો 23માં આપણો જવાબ શું થશે? તો જવાબ આવશે બ્રાહ્મી. કઈ લિપિ? બ્રાહ્મી લિપિમાં સ્તંભ લેખો કોતરાયેલા છે. ચાલો પ્રશ્ન નંબર 24 છે સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર છે? તો ત્યાં આપણો જવાબ આવશે નર્મદા. ઓકે, ચલો આ હતું આપણું વિભાગ એ નું સોલ્યુશન. હવે વિભાગ બી માં કયા કયા ક્વેશ્ચન પૂછ્યા છે અને કેટલા પ્રશ્નો કેવી રીતે પૂછ્યા છે તમે જોઈ શકો છો. સરસ મજાના પ્રશ્નો છે. તમને તમારા જિલ્લાની અંદર બેઠે બેઠું પેપર જોવા મળી શકે છે. એટલા માટે કહું છું કે આના અંદરથી જેટલા ક્વેશ્ચન છે વ્યવસ્થિત તૈયાર કરી લેજો. ક્યાંક ને ક્યાંક આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ વિભાગ બી ના ક્વેશ્ચન છે. અહીંયા તમને વિભાગ સી ના મસ્ત ક્વેશ્ચન આપેલા છે. ને આગળ વાત કરું તો અહીંયા તમને વિભાગ ડી ના મસ્ત પ્રશ્નો આપેલા છે. તમે અહીંયા જોઈ શકો છો. આ પીડીએફ મેળવવા માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે. ત્યાં જઈ અને તમે આની પીડીએફ જોઈતી હોય તો ત્યાંથી તમે મેળવી શકો છો. ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો વિડીયોને અહીંયા પૂરો કરું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, ભણતા રહેજો ને મોજ કરતા રહેજો.